जय माता जी, राम राम सीताराम। जो हमारे क्या है मामा दीकरा केशुभाई हुका ना के छे यहाँ गाय राखी जो खेडू अमार बधा होय ने ओळखी छे गीर बेस्ट है। हमणा व्याह है કેટલા વર્ષથી ત્રણ વર્ષથી આમ આમ ખૂટે ફરી કે ડોઝ મુકાવેલો ડોઝ મુકાવે જો આમ ડોઝ મુકાવેલો છે જો જો આમાં પટ્ટા ને વાહે બાંધ્યા એમ જરાક આમાં વ્યાવાની હોય બેલવેતરી હોય ને તો જરાક પટ્ટા કે બાંધ દેવાય એને બાંધ દેવાય ને બાકી તો આને હે ને ડામણી નો વરાય વ્યાય તાર હમણાં ઓહાણ આવે પણ તમે બોલે નાખીએ એને આ ગાય વ્યાય ને ઓળકી પેલા વેલા વ્યાય એટલે આને ડામણી નો વરાય વાછરડું હોય ને ધવરાવાય ખાલી એટલે હલબલે નહીં ભાગે નહીં ના એ ડામણી વ્યાય તાર નો વરાય એને એમને જ કાંકરેજ હોય કે ગીર હોય ગાય એને ડામણી વરાય જ નહીં 2-5 દી ન વરાય પછી આપણો હિન્દુનો ધર્મ હે કે núંજણા વગર દૂધ ન પીવાય પણ 2-5 દીમાં કાંઈ ન થાય એને 2-5 દીમાં કાંઈ ન થાય કાં નામ કે કઈ રાખ્યું મધુ નામ રાખ્યું દો ખૂટનું કે કઈ નામ હે ખબર બાપનું કે એમને આ ઓળખી એ ડોજની જ છે આ લઈ આવ્યો તો ક્યાંથી લઈ ઘરની જ આ ડોજની જ છે તો આ પણ ડોજની હે કેટલા વીઘા જમીન છે 35 વીઘા જમીન હે પછી જો અહીંયા બીજી રાખી હે આને કે જો અહીંયા બીજી એ કેવડી થઈ આ 2 વર્ષ થઈ જો નામ આનું મીરા હે એ બે બેનું હે બે અલગ બાપી અલગ અલગ છે માય અલગ અલગ જો એ વારના કાંઈ રાખ્યું આવ્યું રાખો ને તો ડાયાબિટીસ કેન્સર ને ન થાય નકર તો ગોતે જ લે પેલા ક્યાંક ડાયાબિટીસ કેન્સર ને ક્યાં તો કોઈ ટાટિયા ભાંગો વાળો ભોગી આવે ને કોક ને કોક ગોતી લે ગમે ત્યાં હમણાં પછી આ માણા મારવાય રાખી એમ તો એકદમ ત્યાં ભે રાખી એમ તો આ તો ડેરીએ દેવા જતા હા ગાભણી જો આ અમારી કોરા દેશી ભેંસ આવે આ ડેરીએ દઈ આવે એટલે ઓલા સિટી વાળાઓની જરી જાય કૂતરો રાખ્યો કેવા જર્મન સફર એક જર્મન સફર કૂતરો હે પછી આ પાડી હે પાડી હે તો આમ નવસાંતરી લાગે હા એ લાગે જો ભાઈ ઘણે બહુ તમે ધવરાયું કે નથી થાય હે 8 દી લઈ ગયા આ પાડો હી દીધી પણ પાડો હી કંજીવું નીકળ્યો એનો પાડો હી કંજીવું નીકળ્યો ધવરાયું નહીં અને આણીએ ને બહુ ધવરાવી પાડી બહુ ભારી છે પચકલિયાણ ઘોડા જેવું કામકાજ છે જો પટ્ટો પટ્ટો ને પૂરો હોય એને પચકલિયાણે અને પાડો એ વાર ને કે કંજીવ છે અને ઈથો કંજીવ ગરદણી પીચ્યો આ વાર ને કે આ પાડી રાખે ને સીધા અમારો મામાનો દીકરો થાય આમ છે કંજીવ વાણિયા જેવો આજુબાજુ મણિયા કે મરે ગઈ એ વાર ને કે જો પાડી ને કે મસ્ત એવું છે એ વાર ને કે પાડી જોરદાર આ કરો જો માંડવી છે એને ફુવારા હાલે આમાં એને આમાં ફુવારા હાલે તાણે ભરવું હો ને એટલે પછી નો જ વરે છે ને એને કે થોડાક દે વાટ જોઈએ તો વરહે દે સુકાઈ ગયા પછી કાંઈ ભેરું એટલે જમીન આશેરી આવે ને એને કામ થોડાકમાં આસી છે એટલે એમ ફુવારાય કે ચાલુ કરી લાઇટનું ઠેકાણું ન હોય એ વાંધો ને બાકી જો ગાયું રખાય એમ એને ગાયું રખાય તો ધર્માદોય થાય અને દૂધ પણ સારું એટું આવે આનું ત્યાં જો મકાન છે આ તો ગોડાઉન છે કા ત્યાં ગોડાઉન છે બોલી કોર આમ મકાન દેખાડીએ તમને અહીં પાણી પીવા હાટું ગયું રાખ્યું એને કે પાણી પીવા રાખ્યું આ કોરા કોઈ અમારે જેવા મહેમાન આવે તો ખાટલો રાખ્યો છે અહીંયા અમારે ખેડૂ બધા એમ જ રહે ખુડોસિયું હે અમારી વાડીએ કેમ ખાટલા હે ઓફિસમાં આવી ઓફિસ હોય અહીં જાડું છે કેવા ને જાડું વરસલી આ તો આ ખવાય કે પાકે એટલે ખવાય હા આમાં જો બોરસેલી છે આમ તો બોરીસ છે જો હા એમ તો જો આ છે પાકેલું એક એને આવા આવે તો પાકેલા ખવાય ખરી ત્યાં ગાયું હાટું ઠાર્યું હે કા આ પણ માણા મારવાનું જ આવે ને દવાઈ જો આમાં મોટરસાઇકલ હોય દવા સાથે તમને એમ કે અમે ત્યાં ઓર્ગેનિક ખાવું ખાજો આમ આ નાખે બાપા અહીં ડબલ તરવાઈ એના ખાજો ત્યાં જઈ નિવાર ને તમારે કોઈને ગાય નથી રાખ્યું ખેતી નથી કરવી હાલે કોઈ નથી કરવું ત્યાં ટ્રેક્ટર રાખ્યું હા આધુનિક ખેતી કરે અહીં દવા જ ભરી આવે કાં ઘરનું ખાવા હાટું રાખતા એમાં નહીં છાંટતા હોય ઘરનું ખાવાનું હોય ને એમાં નથી છાંટતા જો બાકી
એમાં નથી થતું, ભાણા મારવાનું એમાં સાથે સિટી વાળાને જ દેવાનું ને બધું. પછી અહીંયા મકાન છે જો, ત્યાં રહીએ અમારે બધા, અહીંયા ફાર્મમાં જ રહીએ, વાડી ઉપર. મહાદેવ રાખ્યા એમ તો એને કે ભગવાને મહાદેવ રાખ્યા. અહીંયા હજી એક છે, આ શું ટ્રેક્ટર મૂકવા હાટું રાખ્યા કે 4 વ્હીલ વાહન મૂકવા એક રાખ્યું, એક ગોડાઉન હે, ત્યાં એના રૂમો છે. ત્યાં જો 12 જ્યોતિર્લિંગ છે, મહાદેવ રાખ્યા. મોર જ રાખે એટલે કાંઈ થાય કરે તો કે આ જ મરે, આપણે કાંઈ ન થાય. અમે કેમ રાખીએ ગાડીઓમાં એમ, એવું અહીંયા ડેલો છે જો, આપણી ગાડી અહીંયા ઊભી બરોબર આમ રસ્તામાં આવતા હતા. એટલે આ તો શું છે જાડું કેવા કહેવાય ને કે આ હવન છે જો, આ રાવણ, આ રાવણ હારા પાકે એટલે એ ખવાય. તો જો અહીંયા મહેમાનો કોક આવે તો અહીંયા બેહાડે, પછી આ બારોબાર જ રાખે, આમ નારિયેરી ને એવું બધું રાખ્યું. અમારા કારાભાઈ છે, અમારા કારાભાઈ કેટલા વાર કારા ગાડી હાકી દે? 20 વાર ગાડી, 20 વાર. અમારામાં કેટલા 7 વાર હાકી, અમારામાં 7 વાર હાકીને પછી કામ થયું હરગી હતી ક્યાં એક્સિડન્ટ થઈ ગયો. આરાધના ધામ પાસે જોજો માઠી બેલ કેવી બે કા પહેલે જ મહિને હરગી ગઈ ગાડી, ફ્રી થઈને પહેલે જ મહિને હરગી. કોલસા ભર્યા હતા અને આખી લોસ, પછી વીમો નતો ને જોખાવી ભંગારમાં. જો આ કિસ્મત માઠી બે ને એટલે મારામાં 7 વાર રાત નથી ઢળડો કર્યો, ગાડી ફ્રી થઈ ગયો. કા 8-10 લાખ ની દી, આરામથી 10 લાખ રૂપિયાની ગાડી હતી અને વીમો નતો ને હરગી ગઈ. મને યાદ છે હજી, આરાધના અને ટોટલ લોસ થઈ. કોલસાના પછી ભરવા પડ્યા હતા ગીતા માફ કર્યા. કૈલાસ ટ્રાન્સપોર્ટ વાળા નથી જોતા, તાર પાસે હું લઈ જોઈ લ્યો. ટ્રાન્સપોર્ટ વાળા પછી માફ કર્યા. મારા રમભાઈ ગોઠાણીયા ઉપાડે 20-25 હજાર. હા 20-25 અમે માગીએ, હજી લખેલા છે. બોલ્યો તો ખરી, એક બોલ્યો ને કે બોલતા એવા 25-30 હજાર. એક આના ને આના નથી એને કેશું આ ગાડી હાંકતો મારા જો આ મામાના દીકરા હોય ને હાથે તો આજ પૂછ્યું કે ઓલા જીવે તો કોઈ દી ફોન નથી કર્યો. રાતે 2 વાગે ફોન કરે, 3 વાગે ઇટાસી નો ડ્રાઈવર મારો હોઈ જાય ને ઓલો ખબર ઓફિસે સિક્કા પેલો નેપાળી હોઈ જાય, નેપાળી હોઈ જાય. રાતે 2 વાગે ફોન કરતા હું તો દેવ થઈ ગયા હતા, જીવે હતા ખરા સલામત. તટાણે હું રાખ્યું આવ્યું વાડીએ ખેતી પશુપાલન ભેહું કેટલી હોય તો શું કરો? ડેરીએ દેવા બધું ડેરીએ જ દઈ દેવા. શું ભાવ શું આવે? 60 રૂપિયા આવે લીટર. 60 રૂપિયા આવે. ગાય એક રાખી, એક છે, એક ગાય રાખી ઘરે ખાવા. જો ભાઈ એક ગાય રાખી, આ બધા અમારે ખેડૂત હોય ને એક 2 ગાયું રાખે. અને અમારે કારાભાઈ તો યાર ને અમને હાથ જોડાવ્યા હતા. એમ જરાક ગાડીને મોડું થાય એટલે કે મહેતાજીને કરે ને એ કોઈ ન ઉઠે મને ફોન કરે રાતે. એટલે આપડા રાતે જાગવાની. હજી હોય રાતે 2-3 વાગે કઈક કેખું નીંદર ના આવે. કઈ બોલ્યો 7 વર્ષ જગાડ્યો હતો તમે રાતે 5 વખત જગાડવા. હા ને પછી કામ હુએ કા ડ્રાઈવર ખબર હવા ઢુકડા એટલે તે દુનિયા આવી જાવ. આ હું બપોરે હુઈ જાઉં ને આના ધંધા. આની બધા એવી ટેવ પાડી દીધી હતી કે મારે રાતે જાગવું પડે એટલે હું બપોરે હુઈ જાઉં. પછી મહેતાજી નું કીધું ખબર નીતિન ને કે 10-12 જણા મરી જાય ને ત્યાં લગન ન જગાડતો મને, પછી જગાડજે ઉઠે ને પતાવી લે. બપોરે નહીં તું 12-1 વાગે ખાઈને હુવે જા, પછી ઉઠા કાર ખબર 4-5 વાગે. એકવાર 11 મોટરસાઇકલ પીલ નાખી અહીં ખબર છૂટિયાનું. એટલી મારી ગાડી 12 ગાડી હતી, એક વારન નાખી દીધો મેલી કરો. 11 મોટરસાઇકલ પીલી. મહેતાજી પોલીસ વાળા ફોન કરે કે ના સાહેબ ઉઠીએ જ નહીં, નંબર જ ને પેલા ઓફિસે ગા હાલ્યો ને નંબર કેતા ઘરના નંબર જ ને એની પાસે. ઉઠીએ એટલે ફોન કરીએ તમને હું 4 વાગે કે ફોન કરાવ. ઉઠે ને હું સીધો કામ કરતો ખબર, ઉઠે મોજ હોવે ના ઉઠે ને મોજ હોવે સીધું અને નીતિનને જ ફોન કરવાનો. એટલે ત્યાંથી બધા વાવડ આવે જાય, કામ થયું કામ નથી એને ખબર જ હોય. એટલે એ સીધો કહે એટલે ભાઈ ઉઠ્યો, હું ઉઠ્યો મને કે ભાઈ 11 મોટરસાઇકલ ભૂઈ નાખી. મેં કીધું હું થયું હતું ગાડીને? તો એ ડ્રાઈવર કઈક બિલ બનાવવા ગયા ફ્રી પડી તો તૂટ્યા નોબી. અને ત્યાંથી દડે નહીં કે 11 મોટરસાઇકલ અને 1 વારણની કેબિન ભાંગી નાખેલા. ગાડીમાં કઈ થયું હતું કે ના ગાડીમાં તો કાંઈ નથી થયું, ગાડી પોલીસ વાળા લેગા તમે આવો. મેં કાંઈ વાંધો નહીં, હવે તો 2 જાવ આગળ સાહેબને ફોન કરા. નંબર આપ્યા મેં ફોન કર્યો. પછી સાહેબ મને કહે અરે પણ રામભાઈ અમે ગોતીએ. મેં કહ્યું ગમે ત્યાં ગોતો તો ન જડું. એ કે મહેતાજી કેવો રે નંબર નો દીધા. મેં કીધું મહેતાજી મારા ઘરના નંબર જ નથી, ઘરવાળીના મારા નંબર છે ને મારો મોબાઈલ બંધ પણ હું ઉઠે એટલે એને જ કરું. તો મને સારું હવે અહીંયા આવી ને આનું કંઈક કર. બધું કમ્પ્લેટ છે ગાડીના કાગળિયા લાયસન્સ બધું. કે તો વાંધો નહીં. તો જો આવું હે ભાઈ જૂના ભાઈ બંધુ અમારે ભેરા થયા ને કારાભાઈ તો ભાઈ રમકડા જેવા એવા ને. કારાભાઈ અહીં બાજુમાં જ રહીએ જો
આ મકાન આ વડલો દેખાય ને એનો હોય પાછળ આ મકાન ને કા બેસે ને એના કારાભાઈ જો આ મામાના છોકરા હમણાં હું આમ ગયો તો ગોવારું હાટું તો એને ફોન કર્યો કે આમાં નીકળાય કેમ આપણે આમ આવ્યા દેવભૂમિ દ્વારકામાં તો ખબર નતા એટલે કે તો ત્યાં જ આવ્યો અન્ય પાછો વર્યો આનો ચા તો મને મૂંઘો પડશે ત્યાં આવ્યા વાડીએ ચા પીવા ના મામાના દીકરા થાય તો જય માતાજી ભાઈ આવું છે જો આમ ખેડૂતની મોજ આવી હોય. જય માતાજી.